बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्रीलाल दास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामायुगन को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्याम श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामति कहे साथ जी, माया चर्चा का बखत। अब तुम सुनियो चित दे। लाल आगुआई बैठे न तखत, लाल आगुआई बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम। તો કાલે આપણે રાજ્યએ આપણને કેવી કેવી લીલા બતાવી કે આપણા હાદી કચ્છ દેશની અંદર ખોજ કરવા જાય છે। ત્યાં એમને જે જોતું હતું એ સદગુરુએ જેમને ખોજતા હતા એ એમને ક્યાંય મળ્યા નહીં, કેમ કે સિપાઈ વેશમાં ધનીજી આવ્યા તો ધનીજીએ કીધું હતું કે પારની વાતો બતાવે, નિરાકારની પરેની વાતો બતાવે અને તમારા હૃદયને વિશ્વાસ થશે, એ સાક્ષી આપશે, એ સદગુરુ। તો એ હજી હાદીને પ્રાપ્ત ન થયા એ ખોજની અંદર। વેદ પુરાણ ઉપનિષદ જે એમને કીધું હતું સિપાઈ વેશમાં ધનીજીએ એ બધુંય હાદીએ જોયું અને પછી આગળ હરિદાસજી પાસે ભુજનગરની અંદર આવે છે, હરિદાસજીની પ્રેમ સેવાની અંદર। તો એ આપણે જોયું કે કેટલી નિષ્ઠાથી કેટલી પ્રેમથી સેવા કરે છે, જે આપણને કાલે એ પણ બતાવ્યું ધનીજીએ કે શું કામ હાદી સ્વયં ધામ ધણી સ્વયં શ્યામાજી મહારાણી આ બ્રહ્માંડની અંદર આવ્યા તો એ સ્વયં સદગુરુ સ્વરૂપ છે, છતાંય એ શિષ્ય બને છે તો શું કામ બને છે? તો આપણને એ ગુરુ શિષ્યનો ધર્મ બતાવવા માટે કે આ બ્રહ્માંડમાં સખીઓને પણ શિષ્ય બનીને ચાલવાનું છે, તો એ પગલાં કેવી રીતના ભરશે? તો હાદી સ્વયં શિષ્ય બનીને ચાલીને આપણને બતાવ્યું। તો એ આપણને બતાવ્યું કે હરિદાસજીની કેવી પ્રેમ સેવા કરે છે। નીતિ નિયમનું મહત્વ બતાવ્યું હતું આપણને રાજ્યએ કે નીતિ નિયમ આપણને તમોગુણ અને રજોગુણમાંથી બહાર કાઢી સતોગુણની અંદર લાવી અને ધનીજીના પ્રેમમાં ઓર વધે ઓર વધે ઓર એમના ચરણોમાં પ્રેમ વધે એવું આપણા માટે
એ હાદીએ એ નીતિ નિયમ બતાવ્યા છે, એનું મહત્વ બતાવ્યું, પ્રેમ સેવાનું બતાવ્યું. એ હજી આજે પણ આવશે પ્રેમ સેવાની વાતો. અને પછી શું બતાવ્યું તું? નામ સુમિરન. જે હરિદાસજી એટલા પ્રસન્ન થઈ ગયા હાદીથી તો એમને નામ સુમિરન આપે છે. અને શું કીધું છેલ્લે કે આ તમે દિલની અંદર ધારણ કરો અને વિશ્વાસ કરી તમે સુમિરન કરો. કેમ કે જે મંત્ર આપે છે, જે નામ આપે છે, જે ગુરુજી તરફથી મંત્ર અને નામ આપણને મળે છે, તો શેના માટે મળે છે? જાપ કરવા માટે. કે આપણે કંઈ ન કરી શકીએ તો આપણે સતત નિરંતર એ જાપની અંદર તો રહેવું જ જોઈએ. કે આપણે પરમાત્માને સતત સ્મરણની અંદર લાવવા છે, એ ધનીજીને સતત યાદની અંદર લાવવા છે, સતત એનું સુમિરન બનેલું રહે આપણી અંદર. તો એટલા બધા આપણને રસ્તા આપ્યા છે ધનીજીએ કે ગોપીઓની જેમ ચિંતન ચાલુ રહે એ રીતે તમે પહોંચી શકો. તમે કાંઈ વાંચ્યું હોય, કાંઈ સાંભળ્યું હોય એનું ચિંતન ચાલુ રહે તોય તમને પરમાત્માનું ચિંતન બનેલું રહેશે, તોય ધનીજીનું બનેલું રહેશે. પણ જો કંઈ નહીં થતું, એવી સેવાઓ છે કે બીજું કાંઈ યાદ નહીં આવતું અને એ સમયની અંદર તો પછી શું કરવાનું ત્યારે? તો સતત નિરંતર નામ સુમિરન, પરમાત્માનું નામ જે આપણને હાદીએ આપ્યું છે કે સતત શ્રી રાજશ્યામાજી, શ્રી રાજશ્યામાજી, શ્રી રાજશ્યામાજીનો જાપ અંદર ચાલતો રહે. અને જે તારતમ જે નિજનામ મંત્ર આપ્યો છે, નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, એ મંત્રનો જો સતત અંદર જાપ આપણી અંદર ચાલતો રહે છે તો એ પછી થઈ ગયું આપણું રાજ્યનું સુમિરન. તો એ મહત્વ બતાવ્યું છે આપણને કે સુમિરન સતત જો ચાલુ રાખવું હોય, કેમ કે વ્રજમંડળની જેવી આપણી સ્થિતિ નહીં, ગોપીઓ જેવી કે કાનાની મુસ્કાન યાદ આવે, કાનાની ચાલ, કાનાની વાતો યાદ આવે, એવી તો સ્થિતિ નહીં. જાગણીમાં અલગ છે અને સદગુરુ બનીને આવ્યા છે ધની, તો મંત્ર આપ્યો છે ને નામ આપ્યું છે. તો એનું જ્યારે વિશ્વાસથી આપણે સુમિરન કરીએ તો દિલની અંદર એ સ્વરૂપ ધીરે ધીરે ઉજાગર થઈ જાય. તો એ નામ સુમિરન આપણે કાલે જોયું કેવી રીતના હરિદાસજીએ હાદીને આપ્યું. પછી હવે ત્યાંથી આગળની લીલામાં આપણે પ્રવેશ કરીએ. સખી ભાવ હુએ ભજ્યો ઉપદેશ કરકે વિદા દઈ तिन घर को देखा मत महते ते देखा मत महते ते. તો હવે દિવસ એટલો ઉત્તમ છે કે હરિદાસજીએ જે દિવસે હાદીને નામ સુમિરન આપ્યું એ જ દિવસે મતુ મહેતાએ જોયું હતું આપણા દેવચંદ્રજી, આપણા ધનિશ્રી દેવચંદ્રજીના લૌકિક વિવાહ માટે એ જ દિવસે એમના લીલબાઈજી સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા. તો એ દિવસે હવે ભદ્રવેશ ધારણ કરી નામ સુમિરન લઈ અને હવે આદિ ઘરે પહોંચે છે. જ્યારે ઘરે પહોંચે છે તો શું થાય છે? ભદ્ર ભેષ દેખ કે કરને લગે સોર, એ કૈસો કામ કિયો ચાહીએ સિંગાર ઇષ્ઠોર. એટલી બધી લગ્નની તૈયારી, લીલબાઈજી તૈયાર, માતા પિતા તૈયાર, મંડપ વિવાહ બધુંય, પંડિતજી બધાય આવી ગયા છે અને ત્યાં આદિ આ ભદ્રવેશ ધારણ કરીને જાય છે તો બધા એટલા ચોંકી જાય છે ને મતુ મહેતા તો એટલા ગુસ્સે થઈ જાય છે કે એ કેસો કામ કિયો ચાહીએ સિંગાર ઇષ્ઠોર, કે આજે તો તારે સિંગાર કરવાનો હોય, આજે તું આવો ભેષ ધારણ કરીને આવ્યો છું, તો આજે તો શું આ શિરમાં મુંડાવી દીધા બાલ તારા, તો એ તો શું મારું મૃત્યુ થઈ ગયું છે કે તે અત્યારથી બાલ મુંડાવી દીધા છે. તો ખૂબ ગુસ્સાની અંદર એવા વચનો બોલી જાય છે મતુ મહેતા ત્યારે. તો કે છે આપણને લાલદાસજી, રોએ પીઠ દુઃખ પાય કે ખીજ ડરાય, કહે સુકન શ્રી દેવચંદ્રજી ઉત્તર દિયો તુમ ક્યા ચાહત હો દિન. એટલે ખૂબ રોયા પીઠા દુઃખ પાયમાં એ દિવસે, કેમ કે એમને લગ્ન કરાવવા હતા અને ધનિશ્રી દેવચંદ્રજી આજે સંન્યાસી વેશ ધારણ કરીને આવી ગયા છે તો લગ્ન કઈ રીતે કરાવવા. તો ખૂબ રોયા, ખૂબ દુઃખ પાયમાં
અને ખૂબ ખીજાયા, ખૂબ ડરાવ્યા કે આ રીતનો ધર્મ ના હોય, તમે એ દીકરીનું તો વિચારો, લીલબાઈનું તો વિચારો. બહુ બધી રીતના સમજાવ્યા, ખીજાયા, બહુ બધું કર્યું. તો ત્યારે ધનિશ્રી દેવચંદ્રજી કહે છે કે તું ક્યાં ચાહત હો બેન, તમે શું ચાહો છો મારી પાસેથી, શું ઈચ્છા છે તમારી? મારે તો જેની સાથે લગ્ન કરવા હતા એની સાથે મેં કરી દીધા, અને મેં તમને પહેલા જ ના પાડી દીધી હતી કે મારું આ કાર્ય નહીં, મારે માયાની અંદર જવું જ નહીં. મેં પહેલા જ કહી દીધું હતું કે મને માયાની અંદર કોઈ રુચિ જ નહીં, તો પછી શું કામ તમે આ બધું કરો છો? પણ માતા પિતા કેમ કરીને માનતા નથી. તો પછી કહે છે કે હવે જ્યાં મારે લગ્ન કરવા હતા ને ત્યાં મેં કરી દીધા છે, હવે તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં તમે કરી લ્યો. તો પછી એ દિવસે એમના બ્યાહ થાય છે. બહુ ખટપટની અંદર દેવચંદ્રજીના બ્યાહ ત્યારે લીલબાઈજી સાથે થાય છે. પણ આટલું બધું ખટપટ થાય છે, આટલું બધું આમ ઘરની અંદર અનબન થાય છે, છતાંય ધનિશ્રી દેવચંદ્રજીના હૃદયની જે સ્થિતિ છે, એમની જે પ્રેમ સેવા છે, એમની જે તડપ છે પિયાજી માટેની, એમાં કોઈ અંતર પડતું નથી. તો આમ જાણે કે એક સ્વપ્નવત જગત છે અને એની અંદર લીલાઓ ચાલી જ રહી છે, ચાલી જ રહી છે. તો સ્વપ્નને સ્વપ્નની જેમ જ જોવે છે, એને વાસ્તવિકતાની જેમ એ લેતા જ નથી. એ કોઈ વસ્તુ બહારની એમને સ્પર્શ જ નહીં કરતી. જેવી ધનીજીની ઈચ્છા, લીલા એ રીતના બની ગઈ. લીલબાઈજીનું આગમન થવાનું હતું ઘરની અંદર, તો લીલબાઈજી પ્રવેશ કરી જાય છે અત્યારે. અને પછી દેવચંદ્રજી ફરી એમની જે પ્રેમ સેવા છે એની અંદર એ જ રીતે લાગેલા રહે છે. શ્રી લીલબાઈજીનું ચરિત્ર આપણે જોયું હતું કે કેવા છે, કે એમનો સ્વભાવ કેવો છે, કેટલા શાંત, કેટલા સુશીલ, કેટલા સંસ્કારી એવા લીલબાઈ છે. એમને માયાની અંદર કોઈ રુચિ નહીં એવા લીલબાઈ છે. અને માતા પિતાને જે ઈચ્છા હતી કે પુત્ર અમારી સાથે સમય વ્યતીત કરે, આ કરે, આ કરે, આ રીતે એમની જે બી ઈચ્છા હતી શ્રી દેવચંદ્રજી પાસેથી, એ બધી લીલબાઈ પાસેથી એમને પૂરી થાય છે. તો શ્રી લીલબાઈજી અતિ યોગ્ય એવા ઘરની અંદર આવે છે અને શ્રી દેવચંદ્રજીની સાથે. પછી હવે આગળ એમની સેવા બતાવે છે લાલદાસજી. એ આ રીતે હરિદાસજીની સેવામાં હજી પણ આદિ નિત્ય નિરંતર રહે છે, એમની સોહબતમાં રહે છે. दोय पहर रात लगे चर्चा और कीर्तन में गुजरान करते એ 2 પહર રાત્રિ સુધી, એટલે કે રાત્રિના 6 થી 9 ને 9 થી 12 વાગ્યા સુધી, રાત્રિના 12 વાગ્યા સુધી હરિદાસજીને ત્યાં રહે છે, ચર્ચા કરે છે અને કીર્તન કરે છે. એની અંદર જ ગુજરાન કરે છે. એક પહર જ્યારે રહે છે, પિછલી રાત રહે જબ પહોર, तब हरिदास जी के मंदिर प्रदक्षिणा देवे मेहनत अत जोर. કે 12 વાગે એક પહર ઘર અપને, એક પહર ઘરે જાય છે, અને પિછલી રાત જ્યારે પહોર જ્યારે ચાલુ થાય છે, તો જે છેલ્લો પહર હોય છે રાત્રિનો 3 થી 6 વાગ્યાનો, ત્યારે તો ફરી પાછા ઉઠી જાય છે અને ફરી પાછા શ્રી હરિદાસજીની ઘરે પહોંચી જાય છે અને ત્યાં જઈને હવે પરિક્રમા કરે છે. તો એક દિવસ હરિદાસજી દેહક્રિયા માટે ઉઠ્યા હોય છે, તો ઝરોખામાંથી જોવે છે કે કોણ અત્યારે રાત્રિના ફરી રહ્યું છે, કેમ કે શ્રી દેવચંદ્રજી હરિદાસજીની ઘરની પરિક્રમા કરે છે. કેમ કે રાત્રિના તો ઘર બંધ કરીને હરિદાસજી પોઢી ગયા હોય, તો અત્યારે વહેલી સવારે 3 વાગે નાહી ધોઈને આવી જાય છે અને પરિક્રમા કરે છે હરિદાસજીની ઘરની. તો ત્યારે હરિદાસજી ઉઠીને જોવે છે કે આ કોણ પરિક્રમા કરી રહ્યું છે, એમ તો પૂછે છે કે કોણ શખ્સ આવ્યો. હરિદાસજીએ ટોયકા તો પૂછે છે કોણ આવ્યું છે અત્યારે. તો ત્યારે શ્રી દેવચંદ્રજી ઉત્તર દે છે કે હું જ આવ્યો છું, એમ ગુરુજી હું જ આવ્યો, તમે ચિંતા ના કરો. તો હરિદાસજી ત્યારે સ્વર ઓળખી જાય છે કે ઓ દેવચંદ્રજી, આ સમયે તમે કેવી રીતના આવી ગયા. તો ત્યારે શ્રી દેવચંદ્રજી કહે છે કે
શું હજી રાત્રિ જ છે એમ કે છે હરિદાસજી કે હજી તો આટલી રાત્રિ છે તો તમે કેમ આવી ગયા? તો ત્યારે દેવચંદ્રજી કે છે કે હજી રાત્રિ જ છે, મને તો એમ થયું કે સવાર પડી ગઈ એટલે હું તો આવી ગયો. એમ કરીને જતા રહે છે પાછા ઘરે. તો અહીંયા આપણને ધનીજી બતાવે છે કે હાદી કેવી રીતના સેવા કરે છે. સેવા કરે ના જનાવહી, अपनी आत्म के कारण दिखावे नहीं काहू को, समझावे अपना मन. એવી રીતના પ્રેમ સેવા કરે છે કે કોઈને જણાવતા જ નથી, કોઈને કહેવું જ નથી એમને કે શું કરી રહ્યા છે, કોના માટે કરી રહ્યા છે. જેમ બને એમ એ छिपाવીને રાખવું છે હાદીને. એ કોઈને બતાવતા એમના ગુરુ સ્વયં પૂછે છે. આપણે તો કેવું ઉત્સાહ હોય એમ કે ગુરુજીને બતાવીએ, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું એમ. એક આમ માન જોતું હોય આપણે કાંઈ બી કરતા હોય તો એ દેખાવવું જોઈએ, બધાયને દેખાવવું જોઈએ, માન જોતું હોય, એ ગણાવવું જોઈએ. તો આપણે ગણાવીએ રાખી બધાયને, કીધે રાખી. તો અહીંયા તો એ રીતિ બતાવી છે આપણને કે આપણે જે સેવા કરતા હોય એ તો સખીઓને પણ ના જણાવવાની હોય. સખીઓય કોઈ આપણને પૂછે ને કે શું સેવા કરો છો, તોય આપણે એ રીતના કહેવાનું હોય કે જે ધનીજી કરાવે છે એ કરીએ છીએ. કોઈ અમારી કોઈ સેવા નહીં, અમારાથી બને જ કઈ રીતે. જે મારા પ્રિયતમ કરાવે છે એ હું કરું છું, મારી તો કોઈ તાકાત નહીં કરવાની. પણ ત્યાં તો આપણે લિસ્ટ આપી દઈએ આખું, એવો આપણો અહંકાર કે એવું લિસ્ટ આપી દઈએ. સવારે આ કરું, બપોરે આ કરું, સાંજે આ કરું, રાત્રે આ કરું. આ રીતે જ મારો સમય જાય છે. હું તો રાજ્યમાં ને રાજ્યમાં રહું છું, મારી તો ખૂબ સેવા છે. હું તો આટલા કલાક વાંચું છું, આટલા કલાક સેવા કરું છું, આટલા કલાક સેવા પૂજામાં બેસું છું, રોજ વાઘા વસ્ત્ર નવા નવા વાઘા બનાવું છું, આ રીતે ભોગ ધરાવું છું, આ રીતના સેવા કરું છું, વાલાની આ રીતના સેવા કરું છું. વિધનું આપણે બતાવી દઈએ. કેમ કે અહંકાર છે ને એ આપણા વશમાં નહીં. આપણા વશમાં એ શું કામ નહીં? કેમ કે આપણી અંદર એને રોકવાની કોઈ તાકાત જ નહીં, આપણી અંદર એ બલ જ નહીં. અહંકાર બધું બહાર પ્રગટ કરી દે છે. કેમ કે એને યશ જોઈ છે, એને આ સેવાનું એક જ ફળ જોઈ છે અહંકારને, કે બધાને ખબર પડે કે હું આ કરું છું, આ કરું છું. અને જ્યારે દેખાય તો વ્યવસ્થિત, અને જ્યારે નહીં દેખાતું, આપણે એકાંતમાં છીએ, તો પછી આપણી રીતના આપણે બાયપાસ કરી દઈએ સેવામાં, જેવું થાય એવું. આપણે બધા જોતા હોય, જો વાલા જોતા હોય તો થોડું વ્યવસ્થિત થાય, ના જોતા હોય તો પછી આપણે બાયપાસ કરી દઈએ. તો આ શું છે બધું? આ કોને બનાવી રહ્યા છીએ, કોને ઠગી રહ્યા છીએ આપણે? આ બધું આપણને હાદી કેવા પગલા કરીને બતાવે છે કે કોઈને પણ ખબર ના પડવી જોઈએ. સ્વયં ગુરુ આવીને પૂછે છે ને તોય ના પાડે છે કે મને તો એમ લાગ્યું કે સવાર થઈ ગઈ. તો ગુરુજી છે એ સ્વયં પરબ્રહ્મ છે, તો એને ના ખબર હોય કે આપણે શું કરી રહ્યા છીએ? એ તો રોમ રોમથી વાકેફ છે, એને દિવસ રાતની ખબર છે આપણે શું કરી રહ્યા છીએ. તો જે કરી રહ્યા છીએ એમના ચરણોમાં આપોઆપ પહોંચી જ રહ્યું છે, તો એને બતાવવાની શું જરૂર છે? પણ છતાંય આપણું અહંકાર બધું બહાર બતાવી દે છે, અને એના કારણે જે પાત્ર તૈયાર થવું જોઈએ એ તૈયાર નહીં થતું, અને પાત્રમાં છેદ પડી જાય છે, અને છેદમાંથી કરેલું બધું બહાર વહી જાય છે. જે બી સેવા કરી એ છેદમાંથી બહાર નીકળી જાય છે. એટલે પાત્ર એટલું પાકું નહીં થતું, એ ઘડો કાચો રહી જાય છે. અને પાક્કો નહીં થવાના કારણે જે વાલા આપણને વચન આપે છે, જે રસ આપે છે, એ આપણા હૃદય સુધી નહીં પહોંચતો. જે આપણે આટલા સમયથી વાંચી રહ્યા છીએ, તો જે હાદીની જે સ્થિતિ છે, જે સખીઓની મોમીનોની સ્થિતિ છે, એને આપણે ક્ષણભર માટે પણ સ્પર્શ નહીં કરી શકતા. તો શું કામ નહીં કરી શકતા? કેમ કે આપણા પાત્રની અંદર આપણો અહંકાર છેદ કરી દે છે. આપણે સ્વયં જ આડે આવી જઈએ છીએ, બધું બહાર બતાવી દઈએ છીએ. ધનીજીએ તો ક્યાં સુધી કીધું છે કે અશુભ કરમ જેમ લીએ નિંદા, શુભ કરમ નામના લીએ જાય. ગોપ સાધના કીજે તે માટે, જેમ સુખ જીવને પહોંચતું થાય. એ શુભ કરમ જેમ અશુભ કરમ જેમ નિંદા કરી દે છે બધાય,
એવી જ રીતે શુભ કર્મ તમારું નામ કરી દે છે આ બ્રહ્માંડમાં. ગોપ સાધના કરો તો સુખ જીવને કાંઈક તો પહોંચે. સેવા કર કાહુ ના જનાવે, અંતસ્કરણ મેં સુખ પાવે. હાદી જ્યારે આ સેવા કરે છે ને તો શું કામ કોઈને કહેતા નથી, કેમ કે આનો રસ, આનો સુખ જ્યારે એ દુલ્હીન કોઈને જણાવતી નથી કે કઈ રીતના એના પ્રિયતમને પ્રેમ કરે છે, લાડ કરે છે, તો એનો રસ એના અંતસ્કરણમાં ઝરે છે. આપણા અંતસ્કરણ પૂરા રૂખા સુખા છે, માયાથી ભરેલા છે. જે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર છે એની અંદર કોઈ રસ નહીં, એની અંદર ફક્ત માયા ને માયા ભરેલી છે. પણ જ્યારે આ સ્થિતિ બને છે ને કે હું ગમે એટલી સેવા કરું પણ કોઈને ખબર ના પડવા દઉં, જ્યારે એ રૂમની અંદર આવે છે ને કે કોઈને ખબર ના પડે કે હું શું સેવા કરું છું, બધાયથી છુપાવીને રાખું, તો ત્યારે એના અંતસ્કરણની અંદર એ સુખ ઝરે છે, એ રસ ઝરે છે. આતંકને કારણે એ સેવા કરે છે ત્યારે સેવા કરત પ્રફુલ્લિત હોય મન. અને જ્યારે સેવા કરે છે ધની શ્રી દેવચંદ્રજી તો મન અત્યંત પ્રફુલ્લિત હોય છે. ઓર કાહુ કો નહીં દિખાવે, સાધન ગુપ્ત કરત સુખ પાવે. ને ગુપ્ત રાખીને સુખ પાવે છે. તો આપણને એ પણ કરીને બતાવે છે આપણા હાદી કે ગુપ્ત રાખો સખીઓ, જેમ બને એમ છુપાવીને રાખો, કોઈને બતાવવાની જરૂર જ નહીં, તો તમારા જ અંતસ્કરણની અંદર એનો રસ ઝરશે. નહીતર આ પાત્ર આપણું ખાલી ને ખાલી આ જીવન રહી જશે. વિતક જે શૃંગાર કરાવે છે એ શૃંગાર આપણે ઉતારતા જઈએ તો પછી એ શૃંગાર આપણને ખબર પડશે કે હાદી શું કામ આ છુપાવતા હતા, પણ જ્યાં સુધી આ પગલાં નહીં ભરીએ ત્યાં સુધી ખબર નહીં પડે. એટલે એ આપણને હાદીએ બતાવ્યું કરીને. હરિદાસજી સુન કે કહી હૈ માફક પરવાન, હે નિત્ય પ્રદક્ષિણા દે રહી ઓર દિન કી સેવા કરે જાન. એટલે હરિદાસજીને થાય છે કે આ તો દિવસના સેવા કરે છે અને રાત્રિના પરિપ્રદક્ષિણા કરે છે, તો આ તો કેવી સેવા, ધનશ્રી દેવચંદ્રજીની આ તો કેવી સેવા છે. પછી બીજો પ્રસંગ આવે છે કે હરિદાસજી એકવાર બાલ મુકુંદજીની, બાંકે બિહારીજીની સેવા કરી રહ્યા હતા. તો ત્યારે શ્રી દેવચંદ્રજી એની પાસે બેઠા હતા, જોઈ રહ્યા હતા એ સેવામાં, એ હરિદાસજીની સેવામાં હાજર હતા કે કોઈ વસ્તુની જરૂર પડે તો હાજર છું. તો ત્યારે એવો બનાવ બને છે કે કોઈ એક શખ્સ એવું આવે છે, એક વ્યક્તિ એવું આવે જેને બિચ્છુનો ડંખ લાગી જાય છે. તો એને લઈને 4-5 જણા આવે છે. એની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે એ ચાલી જ નહીં શકતો, એટલી હાલત એની ખરાબ છે, એવું એને બિચ્છુનું ઝેર ચડી ગયું છે. અને બધાયને ખબર કે હરિદાસજી પાસે એ સિદ્ધિ હતી કે એ કોઈ પણ ઝેર ઉતારી દેતા હતા. તો ત્યારે એ લોકો બધાય હરિદાસજી પાસે આવે છે ને બહાર બહુ શોર કરે છે કે હરિદાસજી, હરિદાસજી જલ્દી બહાર આવો. તો હરિદાસજી દોડીને બહાર આવે છે અને જોવે છે કે જેને બિચ્છુનો ડંખ લાગ્યો છે એની હાલત તો બહુ ખરાબ છે. તો હરિદાસજી ત્યારે મંત્ર પડે છે, મંત્ર પડે છે અને મૂછો ઉપર હાથ ફેરવે છે, એ મંત્રની વિધિ હોય છે. તો જેવું એકવાર ફેરવે છે તો થોડું એની અંદર ચેતનતા આવે છે, બીજી વાર ફેરવે છે, ત્રીજી વાર ફેરવે છે, ત્યાં તો એ ખડો જ થઈ જાય છે, પૂરું ઝેર એનું ઉતરી જાય છે. તો બધાય સલામ કરે છે, વાહવાહી કરે છે, હરિદાસજીની સ્તુતિ કરે છે, જય જયકાર કરે છે કે તમે તો જીવન દાન આપ્યું, એમ બડાઈ કરે છે ખૂબ હરિદાસજીની. ત્યારે તો ત્યારે હરિદાસજીને થાય છે કે દેવચંદ્રજી આ મંત્ર તો બહુ ઊંચો છે, એમ કે ગમે એવું બિચ્છુનું ઝેર લાગ્યું હોય ને તો ઉતરી જાય આ મંત્રથી. તો એક કામ કરો, આ મંત્ર તમે ધારણ કરો, હું તમને આ મંત્ર શીખવાડી દઉં, કેમ કે કોઈના પ્રાણ બચી શકે છે આનાથી. તો ત્યારે કહે છે કે દેવચંદ્રજી શું કહે છે ત્યારે કે હરિદાસજી સુનો તુમ, हमको मंत्र जो तुम दियो सो हृदय राखे हम, सो ए मंत्र कैसा है जो लाख बिच्छू का दुख, सो जन्म और मरण का छुड़ाए के देवे सुख, सो मंत्र जिन उर में रहे तहाँ ए कैसे समाए. तब हरिदास जी रीझ के
સિફત કરી બનાય. ત્યારે ધનશ્રી દેવચંદ્રજી કહે છે કે તમે જે મને મંત્ર આપ્યો છે એ તો લાખ બિચ્છુનો ડંખ એક સાથે ઉતારી દે છે. આ જે મંત્ર છે એ તો એક બિચ્છુનો ડંખ ઉતારે છે, પણ જ્યારે જીવ જન્મ લે છે અને મૃત્યુ પામે છે તો એને લાખ બિચ્છુના ડંખની વેદના સહન કરવી પડે છે. તો તમે તો મને એ જીવન મરણના ચક્કરમાંથી મુક્તિ મળે એવો મંત્ર આપ્યો છે. તો જે હૃદયમાં એ મંત્ર છે તો મારા તો રોમ રોમમાં એમ કહે છે કે રોમ રોમ ને વ્યાપ્યો એ મંત્ર દિયો તુમ હમકો જે. શ્રી દેવચંદ્રજી કે વચન સુનતા ही ભય મગ્ન હરિદાસજી મન માહી. એ કે છે હાદી કે તમે આપ્યો છે એ મંત્ર મારા રોમ રોમમાં વ્યાપ્ત થઈ ગયો છે. તો જ્યાં એ સમાયો છે ત્યાં બીજું કઈ રીતે સમાય? તો હરિદાસજી એટલા પ્રસન્ન થઈ જાય, એટલા પ્રસન્ન થઈ જાય છે અને કહે છે દેવચંદ્રજીને કે જે તમારી અંદર જે તમારી બુદ્ધિ છે ને ત્યાં સુધી તો મારી સોચે નહીં પહોંચતી, કે જે મંત્ર તમે મારી પાસેથી જ લીધો છે પણ છતાંય આજ સુધી એ મંત્રનું મહત્વ મેં નહીં જાણ્યું જેટલું તમે જાણી લીધું. તો ધન્ય ધન્ય કહે છે ત્યારે. તો આવી તો કેટલીય બીતક ભુજ નિગલની અંદર બને છે કે જેમાં હરિદાસજીને વારે વારે થાય છે કે મારા દ્વારે જે શિષ્ય બનીને આવ્યા છે તો સામાન્ય પુરુષ નહીં, અતિ દિવ્ય છે. કેમ કે ખૂબ બધી ચર્ચા, ખૂબ બધી એમની સાથે એમને ગોષ્ઠી કરી છે કે જેમાં શ્રી દેવચંદ્રજીએ હરિદાસજીને એમની ખોજની વાતો, શાસ્ત્રોના સારની વાતો, એમના મંથનની, એમની સમજની તમામ વાતો હરિદાસજીને કરી છે. તો હરિદાસજીને એ તો ખબર છે કે જે આવ્યા છે એ દેવચંદ્રજી કોઈ સામાન્ય નહીં, એટલે એમની સેવા એ સહી નહોતા શકતા, એ કરાવી નહોતા શકતા. એટલે તો વારે વારે એમને બધી સેવામાં રોકતા હતા. તમારા યોગ્ય નહીં, આ સેવા તમારે યોગ્ય નહીં, આ સેવા તમારે યોગ્ય નહીં. કોઈ સેવા એમને કરવા નહોતા દેતા. કેમ કે જોતા હતા કે દેવચંદ્રજી તો બહુ પહોંચેલા છે. તો ત્યારે હવે આવી અનેક વિતક થાય છે ભુજનગરની અંદર. એક દિવસ ફરી એવી જ લીલા થાય છે કે ધન્યશ્રી દેવચંદ્રજી પરિક્રમા કરતા હોય છે. તો ત્યારે હરિદાસજી જોવે છે પાછા ઝરોખામાંથી અને જોવે છે ને બોલાવે છે દેવચંદ્રજીને કે આવો તમે ઘરની અંદર આવો. મને તો એવું લાગ્યું કે તમે એક રાત્રિના ભૂલથી આવી ગયા છો, પણ તમે તો પ્રતિદિન આવી રીતે પરિક્રમા કરો છો અને ખાલી ઘરની આમ તમે એવું નહીં કે બાલમુકુંદજીની બાકે બિહારીજીની, તમે ઘરની પરિક્રમા કરો છો, તમે મારી એ પરિક્રમા કરો છો સાથે સાથે. એ સેવા મારાથી કેમ સહાય? આટલી બધી તમારી સેવા મારાથી સહન નહીં થાય. તો પછી કહે છે હરિદાસજી કે શું ચાહો છો કયો ને મને, તમે હવે શું ચાહો છો? જે માગો એ આપી દઉં તમે, જે માગો એ આપું તમે કયો મને તમે શું ચાહો છો? તો ત્યારે હાદી એ અરજી કરે છે કે ગુરુજી સેવા બિન ન સુહાય, ગુરુ મુँह पे રહ્યો ન જાય, मेरी छाती भर भर आवे, मेरी बुद्धि भ्रष्ट होए जावे, गुरु मोहे काल निकट लखावे, रैन दिवस ते मोहे डरावे, गुरु में उठकर कहाँ को जाऊं, तो फिर यहाँ नहीं आऊं. કે છે કે ગુરુજી હવે તમે જ કયો શું કરું હું શું કરું? મારે સેવા વિના રહેવાતું જ નથી. મારી છાતી, મારું હૃદય ભરેલું ભરેલું રહે છે. એવું લાગે કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય છે આ માયાની અંદર. મારો સમય જાય છે, દિવસ રાત મને ડરાવે છે કે સમય જાય છે ને હજી મેં પ્રિયતમ સાથે મિલાપ નહીં કર્યો. કે ગુરુ તમે મને અહીંયાથી પણ આ સેવાથી વંચિત કરશો તો હું ક્યાં જઈશ? હું કોની પાસે જઈશ? હું શું કરું? તમે કહો હું શું કરું? હરિદાસજીને ખબર જ નહીં પડતી કે શું કરાવું ત્યારે. તો પછી એમના હૃદયની અંદર એ વિચાર આવે છે કે મારી પાસે બાકે બિહારીજી ને બાલમુકુંદજી બંનેની સેવા છે. તો બાલમુકુંદજી એમની સેવા હું આદિને ધનિશ્રી દેવચંદ્રજીને આપું. તો હરિદાસજી કહે છે कि मैं तुम्हें देऊं बाल मुकुंद, तिनकी सेवा तुम करो ज्यो पाओ आनंद.
એમની સેવા તમે કરો તો તમને આનંદ થશે. તમને રોજ નવા દર્શન કરાવશે, તમારા હૃદયને ઠંડક આપશે. એમની સેવાની અંદર અતિ આનંદ છે, તો તમે એમની સેવા કરો. હવે તો ત્યારે તમે શ્રી દેવચંદ્રજી કહે છે કે જેવી તમારી આજ્ઞા છે એવું જ હું કરીશ. महामति कहे ए साथ जी यह बित्तक भोजनगर आगे इनके और कहो बित्तक पहचान पर. આ ભોજનગરની વિત્તક અત્યારે આપણને કહી રહ્યા છે. સ્વામી શ્રી લાલદાસજી આપણને બતાવી રહ્યા છે. આગે ઇનકે ઓર કહો બિત્તક પહેચાન પર. હવે આગળની જે બિત્તક છે એની અંદર હાદીની પહેચાન થોડી થોડી આપણા ધણીજી, આપણા ધામ ધણીજી થોડી થોડી આ બ્રહ્માંડમાં જાહેર કરવાનું શરૂ કરે છે. એ આગળ હવે પહેચાનની બિત્તક આવી રહી છે. તો હવે હરિદાસજી અને શ્રી દેવચંદ્રજીને કહે છે કે જાઓ તમારી ઘરે તૈયારી કરો, સુંદર મંદિર બનાવો, વૈષ્ણવોને બોલાવો, ઉત્સવ કરો, તૈયારી કરો અને ધૂમધામથી બાલમુકુંદજીની તમારી ઘરે પધરામણી કરો. તો ખૂબ ઉત્સાહથી ત્યારે દેવચંદ્રજી ઘરે જઈને ખૂબ તૈયારી સ્વહાથે બધી તૈયારી કરે છે. મંદિર તૈયાર કરે છે, સેજિયા તૈયાર કરે છે, સિંહાસન તૈયાર કરે છે, ફૂલોથી સજાવે છે, વૈષ્ણવોને નિમંત્રણ આપે છે, એમની ઘરે વાણી ગાયન ચાલી રહી હોય છે. ખૂબ ઉત્સાહ છે, ખૂબ ઉત્સાહ છે કે આજે મારા ગુરુજી મને બાલમુકુંદજીની સેવા આપવાના છે. કેમ કે જે સેવા એ જોતા હતા હરિદાસજી કે કેવી સેવા કરી રહ્યા છે બાકે બિહારીજીની, તો હૃદયની અંદર એમને પણ થતું હતું કે હું પણ પરમાત્માની આ રીતે કોઈ રીતે સેવા કરી શકું. તો ત્યારે એમની ઈચ્છાને કારણે હવે ત્યારે હરિદાસજી એમને બાલમુકુંદજી આપવાનું કહે છે. તો ખૂબ ઉત્સાહથી તૈયારી કરી રહ્યા હોય છે. દિવસ નક્કી કરે છે અને પછી એમને વિદાય કરે છે. તો જે દિવસે દેવચંદ્રજીની ઘરે બાલમુકુંદજી પધરાવાના હોય છે એ દિવસે સવારે જ જ્યારે હરિદાસજી ઉઠે છે, તા દિન જો દેખે સેવા में समय प्रातः काल के स्वरूप तो देखे नहीं तब लगे तहाँ ढूंढने. જે બાલમુકુંદજીને લઈ જવાના હોય છે એ બાલમુકુંદજી અંતર ધ્યાન થઈ જાય છે, એ દેખાતા નથી. તો ત્યારે હરિદાસજી ખૂબ ચિંતિત થઈ જાય છે. એ ક્યાં જતા રહ્યા, દુઃખી થઈ જાય છે. સેજિયામાં ખોજે છે, સિંહાસન પર ખોજે છે, ઘરના લોકોને બધાને પૂછે છે કે કોઈ આવ્યું તું નિજ મંદિરની અંદર, કોઈ આવ્યું તું? તો ત્યારે ઘરના લોકો બધા કહે છે કે કોની તાકાત છે, તમારી આજ્ઞા વિના કોઈ નિજ મંદિરની અંદર કઈ રીતના પ્રવેશ કરી શકે, કોની તાકાત છે? તો હરિદાસજીને બહુ આશ્ચર્ય થાય છે કે કેવી રીતના બાલમુકુંદજી ક્યાં જતા રહ્યા, કોણ લઈ ગયું, ક્યાં જતા રહ્યા? ખૂબ ત્યારે દુઃખી થાય છે, ખૂબ વિરહ થાય છે હરિદાસજીને ત્યારે. પણ બાકે બિહારીજીની સેવા પણ પધરાવેલી છે. તો બાકે બિહારીજીની સેવા કરે છે, જેવી તેવી રીતે એમની સેવા કરે છે. હૃદય અત્યંત દ્રવિત છે, અત્યારે અત્યંત દુઃખી છે, ખૂબ ગોતે છે પણ મળતા નથી. એમને થાય છે કે દેવચંદ્રજી આવશે અત્યારે, અને આવશે તો એને શું જવાબ આપીશ, કેમ કે દેવચંદ્રજી તો આ સમાચાર સાંભળી જ નહીં શકે, એમના તો પ્રાણ નીકળી જશે. એમના પ્રાણ જે પ્રેમ સેવામાં વસેલા છે, તો હવે એમને બાલમુકુંદજી નહીં મળે તો શું કરશે, એમના તો પ્રાણ નીકળી જશે. તો ખૂબ જ એમને બેચેની થઈ જાય છે. એક તો બાલમુકુંદજી જતા રહ્યા છે એનો વિરહ છે, અને દેવચંદ્રજીની શું હાલત થશે એની ચિંતા છે. તો ખૂબ દુઃખી છે અત્યારે હરિદાસજી. તો જ્યારે શ્રી દેવચંદ્રજી ઘરે આવે છે અને જોવે છે કે હરિદાસજી ખૂબ દુઃખી છે અત્યારે, તો પૂછે છે કે ગુરુજી શું થયું, કેમ દુઃખી છો આટલા? તો હરિદાસજીને હિંમત નહીં થતી, ખૂબ હિંમત જુટાવવી પડે છે એમને આ વાત કહેવા માટે કે જે બાલમુકુંદજીને તમારે ઘરે પધરાવવાના હતા, એ બાલમુકુંદજી આજે અંતર ધ્યાન થઈ ગયા છે અને બધે ખોજ્યું, મંદિરમાં ખોજ્યું, સેજિયામાં, સિંહાસનમાં, ક્યાંય મને દેખાતા નથી.
બાલ મુકુંદજી ક્યાંય અદ્રશ્ય થઈ ગયા છે. હરિદાસજી સ્વયંને કોસે છે કે મારાથી કઈ ચૂક થઈ ગઈ, ભૂલ થઈ ગઈ હશે, મારાથી રૂઠી ગયા છે, એના કારણે જતા રહ્યા છે બાલ મુકુંદજી. તો ત્યારે અને શ્રી દેવચંદ્રજી કહે છે કે તમે સ્વયંને દોષ ના આપો, તમારો વાંક તો છે જ નહીં. તમે તો જ્યારે કીધું કે તમને હું બાલ મુકુંદજી આપું છું, તમે તો એની ઘરે તમારી ઘરે એમની પધરામણી કરો, તો તમે તો મને આપી દીધા હતા. જ્યારે કીધું ત્યારે જ તમે મને આપી દીધા હતા બાલ મુકુંદજી, તો તમે દુઃખી શું કામ થાવ છો? તમે દુઃખી ના થાવ. મારી અંદર ચૂક છે, મારી અંદર કોઈ કમી છે, જેના કારણે બાલ મુકુંદજી અંતર ધ્યાન થઈ ગયા છે. તો આ દોષ તમારા સિર નહીં, દોષ મારા સિર ઉપર આપી દો બધું. ગુરુજીને સાંત્વના આપે છે, પણ સ્વયં ધીરજ કઈ રીતના ધારણ કરે અત્યારે? એ હૃદય ઉપર એવી ચોટ લાગી છે કે શું કરું એમ, કે હજી હું એ લાયક નહીં કે મારી ઘરે તમે પધારો, હજી શું મારો અધિકાર નહીં બન્યો, હજી મારાથી સેવા નહીં બની શકતી શું, એટલે તમે મારી ઘરે નહીં આવ્યા? હજી હું યોગ્ય નહીં, હું સેવાને યોગ્ય નહીં, મને સેવા નહીં આવડતી? શું છે, શું કમી રહી ગઈ છે ધનીજી? શું હું મારા અપરાધ, અનંત અપરાધ છે મારા, અને હું મારા અપરાધને સ્વીકાર જ નહીં કરતો? શું એના કારણે અંતર ધ્યાન થઈ ગયા છે? તો ખૂબ જ ધનશ્રી દેવચંદ્રજી ઘરે જઈને અતિશય વિરહ કરે છે. વૈષ્ણવો સાથે, લીલભાઈજી સાથે, માતા પિતા સાથે કોઈની સાથે વાત નહીં કરતા. એક કમરાની અંદર સ્વયંને બંધ કરી દે છે. પુકાર કરે છે, હૃદયથી પુકાર કરે છે કે હજી મારી અંદર એટલો પણ પ્રેમ નહીં, હજી એવો પ્રેમ નહીં કે મારું તન છૂટી જાય, કે તમે અદ્રશ્ય થઈ ગયા, તમે મારી ઘરે નહીં પધારતા, તો મારું તન નહીં છૂટતું, તો એટલો પણ પ્રેમ નહીં તમારા માટે મારા હૃદયની અંદર. જેવા રાસની અંદર ધની અંતર ધ્યાન થઈ ગયા હતા ને જે રીતે ગોપીઓ વિલખે છે, ત્યારે એ રીતે ધની શ્રી દેવચંદ્રજીના હૃદયની અંદર અનંત અનંત કારણો આવે છે કે શું કામ અંતર ધ્યાન થઈ ગયા હશે, શું કામ? એમ જે એવું લાગતું હતું કે જાણે પ્રાણ જ છોડી દો, શું કરું હવે, દેહનો ત્યાગ જ કરી દો, શું કરું? ખૂબ વિરહ કરે, ખૂબ વિરહ કરે છે, હોશ જ નહીં એમને શું કરી રહ્યા છે. અને ત્યાંથી પછી એ વિરહની અંદર એ બહાર જ નહીં નીકળી શકતા, ત્યાં ને ત્યાં એ વિરહની અંદર જ રહે છે. હરિદાસજી અહીંયા વિરહ કરે છે કે કેમ બાલ મુકુંદજી મારાથી તમે અંતર ધ્યાન થઈ ગયા, એમની પણ ખૂબ ખરાબ હાલત છે. તો ત્યારે બાકે બિહારીજીની સેવા કરે છે, એમને ભોગ આરોગાવે છે, ઘરના બધા સભ્યોને કહે છે તમે આરોગી લ્યો, પણ કોઈ આજે ભોજન નહીં કરતું. હરિદાસજી ભોજન નહીં કરતા, ઘર પરિવાર વાળા દેવચંદ્રજી ભોજન નહીં કરતા, કોઈ પ્રસાદ નહીં ગ્રહણ કરતું, કે સ્વયં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. જે જીવનો આધાર જે બની ગયા હોય, આપણે પ્રભુ માટે કોણ રોઈએ છીએ? આપણને રોવું આવે તો આપણા માયાના દુઃખ દર્દને લઈને રોવું આવે છે. અહીંયા જોઈએ આપણા હાદીને, એ હરિદાસજીને કે રોવે છે તો કોના માટે? ધની માટે રોવે છે, પરમાત્મા માટે રોવે છે. બહુ કોમલ હૃદય છે, બંનેનું એટલું કોમલ હૃદય છે. ભોજન નહીં ગ્રહણ કરતા, આખી રાત્રિ બેસી રહે છે, મંદિરની અંદર જ બેઠા રહે છે હરિદાસજી. મધ્યરાત્રિનો સમય થાય છે અને ત્યારે શું કહે છે? यो करते मध्य रात भई विदित जब, हरिदासजी बैठे हते कछु आंख मीची तब. કે કોઈ ચેન નહીં, એકદમ બેચેની છે, હાલત ખરાબ છે, બેહાલ થઈ ગયા છે, અને મધ્યરાત્રિ વ્યતીત થાય છે. હરિદાસજી મંદિરની અંદર છે, તો થોડીક એમને આંખ લાગી જાય છે. ત્યારે તો એ સમયે સ્વપ્નની અંદર તહાં આए बाल मुकुंद जी साक्षात दियो दर्शन. बोलो श्री सतगुरु महाराज
રાજ્ય કી જય. શ્રી લાલદાસજી કહે છે કે હવે પહેચાનની દીપક આવી રહી છે. આદિની પહેચાન આ બ્રહ્માંડમાં જાહેર થવાની શરૂ થાય છે. તો સાક્ષાત બાલ મુકુંદજી ત્યારે હરિદાસજીને દર્શન આપે છે. સુંદર બાલ મુકુંદજીનું સ્વરૂપ છે. મંદ મંદ મુસ્કાતા, હસ્ત કમલમાં લાલ રંગની છડી લઈને ઠુમક ઠુમક ઝાંઝર બજાવતા આવે છે. લાલ રંગનો નાનો નાનો જામો પહેર્યો છે. સિર પર મોર મુકુટ ધારણ કર્યા છે. ચરણોમાં ઝાંઝરી ઘૂંઘરી ઝંકાર કરી રહી છે. મેપુર ઠમકી રહ્યા છે. હસ્ત કમલમાં સુંદર પહોંચી છે. બાજુમાં બાજુબંધ છે. નાસિકામાં મોતી ઝિલમિલ 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 કરી રહી છે. ભાલની અંદર કેસરનું તિલક છે અને એ તિલકની સુગંધી આવી રહી છે. એ કેસરની સુગંધી આવી રહી છે. કર્ણફૂલ લહેરાય છે. અત્યારે ઝુમખા એમના કર્ણફૂલ હલી રહ્યા છે. અને જે બાલ મુકુંદજી, નાના નાનું સ્વરૂપ બાલ મુકુંદજીનું, અને એમના જે ગટુડા ગટુડા કોમલ કોમલ કપોલ છે, જે ગાલ છે, એની ઉપર એમની ઘૂંઘરાલી અલકો જે વાકડિયા કેસ છે એ શોભી રહ્યા છે. અને એમને જ્યારે પધારે છે તો સુગંધ આવે છે. એમ ચંદનની કેસરની સુગંધ આવે છે જ્યારે પધાર્યા ને ત્યારે. તો સ્વપ્નમાં આવીને સાક્ષાત બાલ મુકુંદજી દર્શન આપે છે અને ઉઠાડે છે. હરિદાસ એમ કે છે, હરિદાસ ઉઠો, હરિદાસ. ત્યારે ઉઠે છે ત્યારે હરિદાસજી, ઓહો પ્રભુજી, એમ ઉઠી ગયા એમ વિશ્વાસ નહોતો થતો. એટલા તડપા એમના માટે. આખો દિવસ ગોઈતા, બધે ગોઈતા, આજીવન સેવા કરી છે. એટલો પ્રેમ છે એમના માટે, વિશ્વાસ નહીં થતો કે આજે સાક્ષાત બાલ મુકુંદજી સામે ખડા છે. અને એવું સ્વરૂપ છે, દેખ સ્વરૂપ સબ દુઃખ વિસારે. એ સ્વરૂપને જોઈને તો દુનિયામાં કોઈ પણ એ સ્વરૂપને જોઈ લે ને એકવાર તો બધું દુઃખ ભૂલી જાય. એવું સ્વરૂપ છે હરિદાસજીનું. દુઃખ ભૂલી જાય છે એવું સ્વરૂપ છે કાનાજીનું. તો એમનું દુઃખ ભૂલી જાય છે ત્યારે. અને કે છે, હો પ્રભુજી કહા ગયે હતે, હમ ઢૂંઢત કલ્પે મન. એ પ્રભુજી, હું તો તમને ગોતી ગોતીને થાકી ગયો. તમે ક્યાં જતા રહ્યા હતા, ક્યાં જતા રહ્યા હતા? બાલ મુકુંદજી કહે છે કે હું તો ત્યાં જ બેઠો હતો, એ જ સિંહાસનની ઉપર જ બેઠો હતો. ત્યારે હરિદાસજી પૂછે છે કે તો મને દીદાર કેમ ના થયા, મને દર્શન કેમ ના થયા? મેં તો બધી જગ્યાએ ગયું તો મને તો તમે ક્યાંય નહીં દેખાણા. તો ત્યારે કહે છે કે હજી તમને ખબર ના પડી કે હું શું કામ અંતર ધ્યાન થઈ ગયો હતો? તો હરિદાસજી કહે છે, પ્રભુ તમારી લીલા હું કઈ રીતના સમજુ? એમ હું તો મૂઢમતી છું, હું ભેદ કઈ રીતના સમજુ કે તમે શું કામ અંતર ધ્યાન થઈ ગયા હતા? ઈશારતોમાં વાતો કરો, મને કેમ ખબર પડે? શું કામ અંતર ધ્યાન થઈ ગયા હતા? તમે કહો તો ખબર પડે. તો ત્યારે કહે છે બાલ મુકુંદજી કે તમે મને દેવચંદ્રજીને સોંપતા હતા. એમના સ્વરૂપની તમને ઓળખાણ નથી કે કોણ છે? आनंद ब्रह्म वेदे कहियो जिनको, अक्षर ब्रह्म ध्यावत है तिनको. सो स्वरूप श्री देवचंद्र जी सुहाय, इनकी सेवा हम सही नहीं જાય. ત્યારે બાલ મુકુંદજી કહે છે, વેદની અંદર મને શ્રી દેવચંદ્રજીનું વર્ણન છે. કે છે કે આનંદ બ્રહ્મ છે સ્વયં, આનંદ સ્વરૂપા છે સ્વયં. અક્ષર બ્રહ્મ પણ જેમને ધ્યાવે છે, અક્ષર બ્રહ્મ પણ જેમને શ્રદ્ધા કરે છે, એ સ્વરૂપ છે દેવચંદ્રજીનું. તો પછી એમની સેવા હું કઈ રીતના સહન કરી શકું? તો પછી ત્યારે એમની પહેચાન કરાવે છે આ રીતે. પણ જો અને શ્રી દેવચંદ્રજી દુઃખી થઈ જાય તો પછી તમે એમને મને તો આપતા જ નહીં. હું તો એમની સેવા સહન જ નહીં કરી શકું, એટલે મને તો એમના ઘરે પધરાવતા જ નહીં. પણ તમે એમને વાઘા વસ્ત્રની સેવા આપજો. તો પૂછે છે ત્યારે કે પ્રભુજી વાઘા વસ્ત્ર ક્યાં છે? તબ પૂછી બસ્તર કહા સુહાવે, તબ કહી આકાશ માર્ગ સે આવે. ત્યારે બાલ મુકુંદજી કહે છે કે આકાશ માર્ગથી વસ્ત્ર આવશે એમના માટે. બાકી આ બ્રહ્માંડમાં કોઈ એમની સેવા
સ્વીકાર નહીં કરે. તમામ મૂર્તિઓ ખડી થઈ ગઈ હતી. તમામ મૂર્તિઓ સામે સેજદા કરતી હતી. ભાઈ કોઈ એમની સેવા સ્વીકાર કરવા તૈયાર નહીં. એટલે એક કોઈ સેવા નહીં કરી શકે એમની. એમના માટે આકાશી માર્ગથી વાઘાવસ્ત્ર આવે છે. સો તુમ સિંહાસન में देखो जाए आए बस्तर परम सुखदाई એમ કે છે. વસ્ત્ર એ સામાન્ય નહીં, સ્વયં કોના વસ્ત્ર મોકલા છે અત્યારે. અક્ષરાતીત ધનીજીએ સ્વયં જ આવી ગયા છે એ વાઘા વસ્ત્રની અંદર. એટલે કે છે કે જાઓ સિંહાસન પર જઈને જુઓ તમે, એ વસ્ત્ર પરમ સુખદાયી છે. ધૂરી નૂરી દિવ્ય વસ્ત્ર છે, સામાન્ય વસ્ત્ર નહીં. તો એટલી વાત કરે છે, પહેચાન કરાવે છે, અને પછી બાલ મુકુંદજી અંતર ધ્યાન થાય છે ને હરિદાસજી ચોંકીને ઉઠે છે. કેમ કે સ્વપ્નમાં દીદાર થયા હતા એમને. ચોંકીને ઉઠે છે અને દોડીને સિંહાસન પાસે જાય છે અને જોવે છે કે ત્યાં જ બેઠા છે બાલ મુકુંદજી. તો વારે વારે પ્રણામ કરે છે કે ઓહો, આજ સુધી દીદાર ન્યા થયા, કેવું સુંદર સ્વરૂપ, કેવી છબી એમની, કેવી મંદ મંદ મુસ્કાન, કેવી એમની વાણી. અતિ આનંદમાં મને એની અંદર અત્યારે રહેવાતું નથી. અત્યારે હરિદાસજીને કે આ તો હું જલ્દી ખબર દેવચંદ્રજીને આપું. તો દોડીને જાય છે હરિદાસજી હવે દેવચંદ્રજીને આ વાત કહેવા. ધની શ્રી દેવચંદ્રજી અત્યારે એમને રસ્તામાં જ મળી જાય છે. એમને હોશ નહીં ધની શ્રી દેવચંદ્રજીને. તો એ ઘરેથી પાછા જે રીતે ક્રિયા રોજ કરતા હોય, જે સેવા રોજ કરતા હોય, તો એ પછી એ જ રીતે હરિદાસજીના ઘરની તરફ આપોઆપ જતા રહે છે. એટલે બજારમાં જ રસ્તામાં જ ત્યારે હરિદાસજીને ધની શ્રી દેવચંદ્રજી મળી જાય છે. તો ખૂબ આનંદ થાય છે. એ દેવચંદ્રજીને આ ખબર આપું તો દીદાર થાય ને એટલો આનંદ થાય છે. હરિદાસજી ત્યારે દંડવત પ્રણામ કરી દે છે ધની શ્રી દેવચંદ્રજીના ચરણોમાં. તો ત્યારે ધની શ્રી દેવચંદ્રજી કહે છે કે ઉઠો ગુરુજી, શું કરી રહ્યા છો તમે? એમ ઉઠો, તમે મારા ગુરુજી છો, હું નહીં, હું તો શિષ્ય છું, તમે ગુરુજી છો, ઉઠો તમે. તો ઉઠાડે છે ત્યારે હરિદાસજીને પૂછે છે શું કામ, શું કરી રહ્યા છો, શું વાત છે? તો ત્યારે હરિદાસજી કહે છે કે તમને તો હું શું વાત કરું, કે આજ દિવસ સુધી મેં એટલી સેવા કરી, પણ મને કોઈ દિવસ સાક્ષાત દર્શન નહીં થયા. પણ તમારી કૃપાથી, તમારા કારણે મને બાલ મુકુંદજીએ સાક્ષાત દર્શન આપ્યા અને એને મને તમારી પહેચાન પણ કરાવી છે કે હું તમારા સ્વરૂપને નહીં ઓળખતો, હું નહીં જાણતો કે તમે કોણ છો. હું ક્ષમા માંગે છે ત્યારે હરિદાસજી કે હું ઓળખતો જ નહોતો કે તમે કોણ છો. તો બાલ મુકુંદજીએ મને વાત કરી કે તમે કોણ છો. એટલે ક્ષમા કરજો કે મેં બહુ બધી સેવા કરાવી તમારી પાસે. ધની શ્રી દેવચંદ્રજીથી આવી કોઈ વચન સંભળાતા નહીં, સહાતા નહીં. કેમ કે ગુરુની પદવી, એ ગુરુનું સ્થાન હૃદયની અંદર આપી દીધું છે, જે સૌથી ઉપર છે અત્યારે. સહન નહીં કરી શકતા કે આવા વચન તમે ના બોલો, મારું હૃદય કપાય છે અત્યારે, તમે આવા વચન ના બોલો. કે છે શું કીધું તમને બાલ મુકુંદજીએ? તમને એ કે વાસ્તવમાં તમને દર્શન આપ્યા? તો કે હા, વાસ્તવમાં દર્શન આપ્યા, બધી વાતો કરી અને કે છે કે તમે ચાલો મારી સાથે. હરિદાસજી કે તમને વિશ્વાસ ન થતો, બાલ મુકુંદજી પાછા પધારી ગયા છે, ત્યાં જ છે સિંહાસન ઉપર, ચાલો હું તમને દર્શન કરાવું. તો ખૂબ ઉત્સાહથી એમને હાથ પકડીને ત્યારે લઈ જાય છે નિજ મંદિરની અંદર, બાલ મુકુંદજીના દર્શન કરાવે છે. ખૂબ આનંદ થાય છે ત્યારે દર્શન કરી અને શ્રી દેવચંદ્રજી ફરી પાછા પધારી ગયા. ત્યારે હરિદાસજી કહે છે કે બાલ મુકુંદજીએ મને કીધું તું કે તમે, હું એમની સેવા તો નહીં સોંપી શકું, પણ તમારા માટે વાઘા વસ્ત્રની સેવા આવી છે. તો આ જે વસ્ત્ર સેવા આવી છે એ તમે ધારણ કરો અને એમની તમે એ જ રીતે પ્રેમ સેવા કરો. તબ દો જને બાતે કરતે ખુશાલ હોય કે મન,
आए हरिदास जी के घरों मगन होए रोशन। दूज ने दीदार करके लिया प्रसाद जो इत, सब घर के लोगों लिया हुआ प्राप्त बखत। આ રીતે ઘરની અંદર તમામ લોકો ત્યારે હવે પ્રસાદ લે છે, ખૂબ આનંદ મંગલ કરે છે। ભુજ નગરની આની આવી તો भई कई भांत वितक, ताकि एक बात तुमसो कही है बात बड़ी बुजरत। લાલદાસજી કહે છે કે આટલી આવી તો બધા મોમીનો આ જ રીતે વાત કરે છે કે હાદીની વિતક છે ને એ જન્મો નીકળી જાય ને તો એનું કણ માત્ર અમે વર્ણન નહીં કરી શકતા, એવું હાદીનું સ્વરૂપ છે। પણ આ ધનીજીના હુકમથી જેટલું એ લાવ્યા છે એટલું લાવ્યા છે, પણ આ તો અનંત વિતક છે આવી આપણા હાદીની, આવી ભોજનગરની વિતક છે। जामा बाके बिहारी जी का दिया सेवने को, श्री देव चंद्र जी सिर चढ़ाए के ल्याए अपने घर में। ये जे जामो आप्यो तो એ ધની શ્રી દેવચંદ્રજી સિર પર ધારણ કરી અને ઘરે પધરાવે છે। સ્વયં ધામ ધનીજી હવે આવ્યા છે। હવે અત્યાર સુધી તો વાયા સેવા થતી હતી કે ગુરુજીની સેવા કરે, પ્રેમ સેવા કરે તો ધનીજીના ચરણોમાં પહોંચે। જે મત પંથ માર્ગમાં જાય બધાય સેવા કરે ધનીજીના ચરણોમાં પહોંચે છે। બધી સેવા જેટલી પણ હાદીએ કરી છે એ બધી આ રીતે ધનીજીના ચરણોમાં પહોંચી છે। તો આજે ધનીજી સાક્ષાત એ વાઘાવતરના સ્વરૂપમાં હાદી પાસે પહોંચી જાય છે અને એમની એ વાઘાવસ્ત્રની અત્યારે પૂર્ણ નિષ્ઠાથી હાદી સેવા કરે છે। તો જે મંદિર, જે સિંહાસન તૈયાર કર્યું છે એની અંદર વાઘાવસ્ત્ર અત્યારે પધરાવે છે અને એની સેવા કરવા લાગે છે। એવી રીતે સેવા કરે છે। लगे सेवा करने तिनकी आप अपने अंग सो, चौका पानी रसोई देह पछाड़ी एमनो। આ રીતે હવે દેહ પછાડવા લાગે છે એ પ્રેમ સેવાની અંદર, એ વાઘાવસ્ત્રની સેવાની અંદર, કેમ કે હવે શ્રી હરિદાસજીની સેવા એ નહીં કરી શકતા। હરિદાસજી સામે ચરણોમાં પ્રણામ કરે છે। વૈષ્ણવોને જ્યારે આ વાતની બધાને ખબર પડી જાય છે તો બધાય આવીને પ્રણામ કરે છે। તો હવે કોઈની સાથે કોઈ નિસ્બત જ નહીં જાણે, એમ કે આમ વાત જ નહીં કરવી હવે। એ વાહવાહી એ બધાય લોકો એ નજરથી જોવે છે, ચમત્કારની એ ઉચ્ચ નજરથી જોવે છે, માનની નજરથી ચરણોમાં પ્રણામ કરે છે। તો જે એક આવતું હતું ને હૃદયથી બધુંય આમ સહજમાં હરિદાસજી સાથે વાતો કરતા હતા, વૈષ્ણવ સાથે વાતો કરતા હતા, એ હવે નહીં કરી શકતા કેમ કે બધાની નજર ફરી જાય છે અને હાદી છુપાઈને જ રહેવા માંગે છે। એ છુપાઈને હજી તો એ કે મેં મારા ધની સાથે મિલાપ જ નહીં કર્યો। હંમેશા માટે દુલ્હીન કદી પ્રગટ થવા જ નહીં માંગતી, એને ધની પ્રગટ કરે ત્યારે જે પ્રગટ થાય છે ત્યાં સુધી એ સ્વયં પ્રગટ થવા જ નહીં માંગતી। તો અત્યારે હાદી સ્વયં પ્રગટ નહીં થવા માંગતા, તો બધાય સાથે જાણે આમ બધાય દરવાજા જાણે એક સાથે બંધ થઈ જાય છે। કોઈની સાથે વાત નહીં કરવાની, ક્યાંય આવવા જવાનું નહીં। જે વાઘાવસ્ત્ર ઘરે આવ્યા છે, એ ધનીજી આવ્યા છે, એમની પ્રેમ સેવાની અંદર પૂરી રીતે સમર્પિત થઈ જાય છે આપણા હાદી। અને પ્રેમ સેવાનું ખૂબ ગહેરાઈથી આપણે લેવાનું છે। પ્રેમ સેવા પણ ખૂબ આમ જેટલી વાર લઈએ એટલી વાર એમ થાય કે જાણે હાદી અનંત બાણ મારી રહ્યા છે પ્રેમ સેવાથી હૃદયની અંદર। કેમ કે જેવું પાંચ તત્વનું તન આપણી પાસે છે એવું જ એમની પાસે છે અને જેટલા 24 કલાક આપણી પાસે છે એટલા જ એમની પાસે છે। એમના જ આપણે અંગ છીએ અને છતાંય જે એમણે પ્રેમ સેવા કરી છે, જે એમને તન જોઈખું છે, એનું કણ માત્ર પણ આપણે નહીં જોખી શકતા, કે જે નજર લઈને પ્રેમ સેવા કરે છે એ પણ નહીં કરી શકતા। એટલે પ્રત્યેક વર્ષે ધની સંભળાવે છે આપણને એમની લીલા
કે આ શ્યામાજીના અંગ છો તો શ્યામાજીનો શ્રૃંગાર કેમ નહીં લૂંટી શક્યો? એ શ્રૃંગાર ધારણ કરો, એ પ્રેમ સેવા ધારણ કરો, એમની નજર એમની ચાલ ધારણ કરો, ત્યારે એમના જેવું હૃદય આવશે. એમના હૃદયનું તો એક કણ પણ આવી જાય ને તોય આ નિહાલ થઈ જાય એવું છે. ખૂબ ગહેરાઈ છે એમની પ્રેમ સેવામાં, ખૂબ ગહેરાઈ છે. તો એ આપણે હવે આગળની લીલા કાલે લેશું. જેમની પ્રેમ સેવા છે, જે સાક્ષાત એની સેવા આપણને કરીને બતાવી છે, આપણે કાલે લેશું. અહીંયા સુધી આપણે રાખીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. लगे सेवा करने तिनकी, आप अपने अंग सो, चौका पानी रसोई, देह पछाड़े नमो, देह पछाड़े नमो. बोलो श्री सतगुरु महाराज की जय. श्री प्राणनाथ प्यारे की जय. श्री बाजूराज महारानी जी की जय. महाराजा श्री छत्रसाल जी की जय. स्वामी श्री लालदास महाराज की जय. समस्त मस्त सुंदर साथ की जय. प्रणाम.